ભરૂચ નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટેની મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારી મનીષા મનાણી તેમજ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી। પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દેવેન્દ્રસિંહ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી હેમેન્દ્ર કોઠીવાલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ત્યારબાદ યોજાયેલા મતદાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા દેવેન્દ્રસિંહ વસાવાને 29 મત પ્રાપ્ત થયા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હેમેન્દ્ર કોઠીવાલાને 10 મત મળ્યા હતા। પરિણામે દેવેન્દ્રસિંહ વસાવા ભરૂચ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા। તે જ રીતે ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી રચિતા મોદી અને કોંગ્રેસ તરફથી રાબિયાબેન પટેલ મેદાનમાં હતા। મતદાન પૂર્ણ થયા બાદ રચિતા મોદીને 29 મત પ્રાપ્ત થયા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાબિયા પટેલને 10 મત મળ્યા હતા। બહુમતીના આધારે રચિતા મોદી ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા। ચૂંટણી પરિણામ જાહેર થતાં ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી। જીત બાદ કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવીને નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી। ગુજરાત મોવડી મંડળ અને ભરૂચ જિલ્લા અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ, લોકલાડીના માનવંતા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, અમારા સમાજના મોભી સાંસદ શ્રી મનસુખ વસાવા સાહેબ, સંગઠનના મહામંત્રીશ્રીઓ, સંગઠનના વડીલશ્રીઓ દ્વારા આજરોજ બોર્ડની મિટિંગમાં મારી પર વિશ્વાસ મૂકીને પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી છે। હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભરૂચની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ વિકાસના કાર્યો અમે સાથે મળીને દરેક સભ્ય સંકલન કરીને પૂર્ણ કરીશું। એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। પ્રમુખ બન્યા પછી તમે કોને પહેલા પ્રાથમિકતા આપશો? જે અત્યારે પ્રી મોન્સૂન કામગીરી બાકી છે, એ પ્રી મોન્સૂન કામગીરીમાં અમે પહેલાં રોડ રસ્તા અને રોજિંદા જીવનની જે પ્રજાલક્ષી જે કામગીરી હશે એ અમે સંપૂર્ણપણે બધા સાથે મળીને સંકલન કરીને પૂર્ણ કરીશું, એ જ અમે ખાતરી આપીએ છીએ। આજે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખમાં ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્રસિંહ વસાવા અને રચિતાબેન મોદીની વરણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આ નિમણૂકો કરવામાં આવી છે। છેલ્લા 31 વર્ષથી ભરૂચ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ફરીથી 5 વર્ષ માટે ભરૂચ નગરના મતદારોએ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો ઉપર વિશ્વાસ રાખ્યો છે। અમે સૌ આગેવાન તરીકે ભરૂચની પ્રજાને ખાતરી આપીએ છીએ કે છેલ્લા 31 વર્ષથી જે કામગીરી ભરૂચમાં વિકાસની થઈ રહી છે એને વધારે આગળ ઝડપથી આગળ વધારીશું। અમને વિશ્વાસ છે અમારા જે 29 સભ્યો અને ભરૂચ નગરપાલિકાના ભરૂચ શહેરના કુલ 44 સભ્યો આ બધા ભેગા મળીને ભરૂચ શહેરની સમસ્યાઓના ઉકેલ માટે છેલ્લા 31 વર્ષથી જે પ્રયાસો કરીએ છીએ એને વધારે ઝડપથી સક્રિયતાથી આગળ વધારીશું અને ફરીથી ભરૂચની જનતાનો વિશ્વાસ સંપાદન કરતા રહીશું। ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ તરફથી આજરોજ ભરૂચમાં, અંકલેશ્વરમાં અને જંબુસરમાં જે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા અને દંડકની નિયુક્તિ માટેનો જે મેન્ડેટ આવેલો છે અને સૌએ એને ખૂબ જ ઉત્સાહપૂર્વક સૌ ચૂંટાયેલા સભ્યોએ એને વધાવી લીધેલો છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન। અને આગામી સમયમાં આ તમામ ચૂંટાયેલા સભ્યો અમારા નગરપાલિકાના પ્રમુખ અને સૌ સભ્યો સાથે મળી અને પોતાના વિસ્તારનો એટલે કે ભરૂચ, અંકલેશ્વર, જંબુસર ખૂબ જ ઉત્સાહપૂર્વક કામ કરી અને લોકોની જે માંગ છે એ પ્રમાણે વિકાસ કરે એના માટે સતત પ્રયત્નશીલ રહે એવી અભ્યર્થના। ભારત માતા કી જય। પ્રદેશ મોવડી મંડળનો અને માનનીય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને મોવડી મંડળના તમામ સભ્યોનો હું ખૂબ દિલથી આભાર માનું છું અને નગરસેવકોનો બી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મારી પર વિશ્વાસ રાખીને મને આ પદ આપ્યું, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર।